મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો જો અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે અને આજે સન્ડે છે એટલે થોડુંક લેટ હોય ને બા ગયા છે ભ્યાળ અને પપ્પાને જવાનું છે એક જગ્યાએ સગાઈમાં, એટલે એ ત્યાં ગયા છે ને આજ આપણે ક્યાંય નથી જવાનું. આજ સન્ડે છે એટલે આપણે આખો દિવસ ઘરે જ રહેવાનું છે. ત્યારે હું ને મમ્મી ફ્રી થઈને બેસી ગયા. કા મમ્મી આજ કઈ એટલી બધી રસોઈ બનાવવાની નથી? આજ ઓમ નિરાશ છે. જો પપ્પા બારે ગયા છે સગાઈમાં અને બા ભ્યાળ ગયા. હા, એટલે હવે આપણે ત્રણેય છીએ ઘરે. ચાર જણા છે. તો આજ તો રસોઈમાં એવું બધું નહીં હોય ને, બધું ખાસ નથી, શાક રોટલી કરી નાખશે. એટલે એ તો કાલે તો ઘરે હતી ત્યાં પપ્પાએ નહોતી તો દાળ ભાત ને એવું બનાવી, આજ ઘરે છે. કાલ દાળ ભાત શાક ને એવું બનાવીને. હા, એટલે કાલે એવી એટલે આજ સાદું. બરાબર, બહુ ખાસ છે. તો હું ને મમ્મી જો અત્યારે ફ્રી થઈને બેઠા છે. કા મમ્મી? હા, તો શું કરવું હવે, 1 કલાકનો હજી ટાઈમ છે, પછી રસોઈ કરીશ. હા, અને થોડી વાર પછી આપણે મીરાલે ટ્યુશનમાંથી આવી જશે. હા, આવી જશે. પછી નાસ્તો આજ તો મોડું હોય. હા, 9:30-10 થઈ ગયા હતા આપણે નાસ્તો કર્યો એનો. આજુ મેં સન્ડે હોય એટલે લેટ જ. હા, એટલે જમવાનું આપણે 1 વાગે રાખશું, બરાબર ને? હા, એટલે કઈ આજ બહુ ઓમે ઉતાવળ નથી, ઓમે કઈ બહુ ઝાઝું કરવાનું. હા, ઓલું તો સ્કૂલેથી આવે એટલે ટાઈમે જોઈ બધું, કારણ કે સવારને ખાલી નાસ્તો કરી ગયા હોય. હા, આજ સાવ ફ્રી બેઠા છીએ. કા મજા આવતી હશે ને ક્યારેક આવું હોય તો? ઈસ્ત્રી કરું એમ હવે વિચારું છું, જો આખરે તાન થોડોક ચડી જાય તો ઈસ્ત્રી કરી નાખું. બહુ જ ખાસ નથી રસોઈ. હા, કરીએ એમ, ચાલ કંઈક જોઈએ. આમ તો ફ્રી છો તું તો, તારે કરવી હોય તો. હા, ના, ઈસ્ત્રી કરવા બેસી જાવ એવું લાગે છે. થોડું ઘણું કાંઈ કરું એમ, જેમ તને ઈચ્છા એમ. બપોર પછી જતા પપ્પા કાંઈ કહે તો આમ બહાર જવું હોય તો સ્વામિનારાયણ મંદિરે જાય. વરસાદ નહીં હોય તો જાવ. અત્યારમાં તો 2 ઝાપટા આવી ગયા એટલે પછી બપોર પછીનું કાંઈ નક્કી ન કરી શકે. નક્કી નથી, એટલે વળી કદાચ બપોર પછી ઈસ્ત્રી ન થાય. હા હા, તો એમ થાય છે અત્યારે કરી નાખું એમ. તો જો અત્યારે છે ને 4 વાગી ગયા છે ને આ સન્ડે છે એટલે યુટ્યુબ પરથી જોઈને કંઈક નવી રેસિપી બનાવવાનું વિચારતી હતી. એવું કંઈક સ્નેક કે મજા આવે ને ઝડપથી બની જાય. તો પહેલાં તો એવું ફાઇનલ કર્યું કે ઉપમા બનાવે, પણ મિરલ કે ના નહીં, બીમાર હોય એ ખાય એટલે મારે ઉપમા નથી ખાવું. મેં કીધું વાંધો નહીં, તો રવાથી જ કંઈક બીજું બનાવીએ એમ. તો પહેલાં વિચાર્યું કે પહેલાં ઓલા સૂજીના બોલ આવે ને આપણે એ બનાવીએ, સૂજી બોલ કહે ને એ. પણ એમાં પછી સૂજીના બોલ આપણે કરી નાખ્યા છે આ રીતે, એનો વઘાર કરીને આ રીતે સ્ટીમ કર્યા છે. અને હવે હું વિચારું છું કે આને છે ને સોસની આપણે મંચુરિયનની ગ્રેવી કેમ આવે એ રીતે આપણે આનો વઘાર કરીએ અને ટેસ્ટ કેવો આવે છે એ જોઈએ. બોલ સાવ મેં નાના કર્યા હતા પણ આમ થોડાક મોટા થઈ ગયા છે અત્યારે, સ્ટીમ કર્યા ને એને લીધે. અને અંદર બધાય સૂતા હતા એટલે આપણે સ્ટીમ લેવા નથી ગયા, ઓલું જે આવે ને ઢોકળિયા ટાઈપ એ. અને આમાં આપણે જુગાડથી આવી રીતે તપેલામાં કરી નાખ્યું, નીચે વાટકો રાખીને ઉપર આવું ભાતિયું રાખીને. એટલે જોઈ હવે કેવા થાય છે ને આનો આપણે વઘાર કરશી કેવો થાય છે એ જોઈ, આમાં સોસ નાખીને બધાય. તો જો આમાં કેવું થયું, હું છે ને આવી રીતે બોલ્સ કાઢતી હતી ને મિરલ આવી ગઈ. તો મિરલ એમ કે હજી આમાં કંઈ પ્રોસેસ નથી કરવાની, તો એ સોસ ચાખો મીઠી કે દીદી મસ્ત થયું એ કે હું ડેકોરેટ કરું ને નાના હજી આમાં થોડુંક વધારે કરવું છે એમ. આમ થોડોક આમ ફ્રાય કરીને એકદમ સોસ બધા નાખીને આપણે જે મંચુરિયન કરીને એ સ્ટાઇલથી કરવું. તો એમ કરવું છે કે આમને જ ખાવું છે? મને તો આમે મજા આવી. તો કરવું છે ફ્રાય, એમ બધા સોસ નાખીને આપણે મંચુરિયન કરે એમ. હા, કન્નેકની ફ્રાય કરું જો, બગડે તો કંઈ કહેતી નહીં હો. એમાં થોડું કંઈ કહેવાનું હોય. મિરલને આમને મેં મજા આવી કે આમાં આવું કંઈ હશે નહીં, એટલે જો અહીંયા કેચઅપ લઈને બેસી ગઈ કે હવે હું ડેકોરેટ કરી નાખું એમ. હજી આમાં કરીશું થોડુંક. મજા આવી પણ. મજા આવી ને? હા. ને જો મમ્મી અત્યારે ઉઠી ગઈ છે અને ચાર્મીન પપ્પા સૂતા છે, કારણ કે પપ્પા છે ને એ સગાઈમાં ગયા હતા એટલે લેટ આવ્યા હતા, તો અંદર સૂતા હતા. તો આપણે ડિસ્ટર્બ નથી કરવાની એટલે આપણે થોડું ધીમું ધીમું બોલીએ. આ તો વડાપાવનું ગોટું હોય એવું લાગે નહીં દીદી? વડાપાવનું ગોટું હોય ને એ બટેકાથી બનેલું હોય. હા. અને આ છે ને એ રવાનું છે. તો એ જો એવું જ લાગે, ઈદ બન્યું હોય ને એવું જ લાગે છે. હા, એને પછી આપણે ઓલું કહું કે બેસનમાં ઓલું કરીને આપણે ફ્રાય કરીએ ભજીયાની જેમ. અને આને એવું કંઈ ન હોય, આને એમને ફ્રાય કરવાનું. ફ્રાય નહીં કરવાનું, સ્ટીમ કરીને. પણ સ્ટીમ કરીને ફ્રાય કરવાના ને? સેલો ફ્રાય કરવાનું, સ્ટીમ કરી. હા. તો જો મસ્ત મજાની આપણે ગ્રેવી કરી નાખી છે અને કલર એ મસ્ત આવ્યો છે, સુગંધ આવે છે. આમાં કેચઅપ ને શેઝવાન સોસ આપણે નાખ્યો છે. જોવામાં તો મસ્ત લાગે છે, હવે ટેસ્ટ કરીને જોઈ. અને અહીંયા ચાર્મીની એન્ટ્રી થઈ ગઈ છે એની જગ્યા ઉપર.
જોવું તું તું સૂતી હોય ને મારે થોડીક તને ઉઠાડાય. મેં નતું કીધું તારે ઉતારાય કાંઈક નવું બનાવ્યું હોય તો તને ઉઠાડવું જરૂરી છે. એવું ન હોય, નીંદર પૂરી કરી લેવાય પછી કાલ સ્કૂલે જવું હોય ને. ઈ તો રાઈતે થાતી જ અમે ક્યાં ખાઈ ગયા, જો હજી બને છે. પછી તાર ટેસ્ટ કરીને કહેવાનું કેવું થયું છે. હો, નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને ત્યારે તને ઉઠાડીશ. થઈ ગઈ નીંદર તને બરાબર? મસ્ત ઊંઘ આવી ગઈ હતી ને. હવે ટેસ્ટી નાસ્તો કરવાનો કા. તો જો તને એન્ડ ટાઈમ ઉપર આવી ગઈ, તને કેવું લાગ્યું? બહુ મસ્ત છે. સારું ભાઈ નથી? બહુ મસ્ત. તો પેલા તો બીતી હતી મોઢામાં નાખતા. કોઈ દી ચાખ્યું ન હોય ને એટલે આમ બીક લાગે કેવું લાગે હા કે પછી ખવાઈ ગયા પછી બહાર નહીં નીકળી શકે. મિરલ તને કેવા લાગ્યા? મસ્ત સોફ્ટ છે. સોફ્ટ હે ને? ચીકુ તને? 0 નંબર હા, તારું તો 0. તને ગમે એ થાય, મજા જ આવે નહીં? તો જો ફાઇનલી પાછી આપણી મીટિંગ થઈ ગઈ છે અને આ મીટિંગમાં બધા હારે આવી ગયા છે. ચારમી છે, મિરલ છે, મમ્મી છે. હાય મમ્મી. હાય. જો બધાય બેસી ગયા. મિરલ બુક લઈને નથી આવવાનો. ઓર છાટા ચાલુ થઈ ગયા યાર. નો આવે તો સારું, નકર નીચે જવું જોશે કા. છાટા વાયદા. ઈ તો એક વાદળું હોય છે હા, ખાલી છાટા આવીને વહી જાય તો આપણે ટ્રાય કરશું કે અહીંયા ને અહીંયા રહીએ એમ. આ હો જો તને હોતય ને પાછી આવી ગઈ તને? આવો આવો, સ્વાગત છે આપકા. ખબર પડી ગઈ કે આ લોકો ઉપર આવ્યા છે એમ. એ શું લઈ આવી હાથમાં? શું? હાલો તો એક ગેમ્સ રમી. મારા મગજમાં આઈડિયો આવી ગયો એક. હાલો રમે. અહીં નીચે આવતી રહે, અહીંયા બેસજા. ચપ્પલ કાઢ નાખ તને. ખાટલા ઉપર બેસવાનું હોય બેટા. લઈ લે આ સાઈડ, નીચે લઈ લે. વાહ પાડી તો હજી એક મેમ્બર આવી ગયો છે. આ તો આપણું ઓલ્ડ મેમ્બર છે. તો જો બધાય બેસી ગયા છે. આગળ થોડીક વારમાં પપ્પાએ આવશે હવે. ખારેક ગોતેસ મન કે ફ્રીજ ખોયલું ઈ કે ખારેક ક્યાં હું કહું આમ જો નવેડામાં છે અહીંયા નહીં ધોઈને ઈ કે પપ્પાને છે ને આવી રીતે નવરા બેઠા બેઠા જમવાની મજા આવે. મમ્મીએ ખારેક લીધી ને એટલે હવે એ ખારેક ગોતતા હશે. ખારેક લઈને ઉપર આવશે, પછી અહીંયા બેઠા બેઠા ખાહે, મજા આવશે એને. કા ચારમી? ચારમી તને ભાવે ને? તન્વી દીદી તમને? મને તો બહુ ભાવે. ચાલો કાંઈક કરીએ. જો આવ્યા લઈ લે જોયું જો જો તમારી જ વાત હાલ દીધી પપ્પા. તો જો વરસાદે છે ને અમારો પ્લાન પોસ્ટપોન કરી નાખ્યો છે અને અમારે પાછું નીચે આવવું પડ્યું. અત્યારે પાછા અહીંયા બધા બેઠા છે અને બા આવી ગયા ને બા નાસ્તો કરે છે. કેવા બન્યા બા? મજા આવી? તો જો બાની મજા આવી ગઈ. તન્વીએ ખાધા, તન્વીની મજા આવી કા તન્વી? અને આને આવું ચટપટું મજા આવે કા બા? હા હા, એમ મેં થોડાક જ બનાવ્યા હતા. પહેલી વાર બનાવ્યું ને એટલે મેં કીધું સારું થાય છે કે નહીં એમ. ખીચડી નહોતી બા એટલે મેં પહેલાં થોડુંક જ બનાવ્યું એમ કેવું થાય છે વળી એમ કે જવા દેવું પડે ને એવું થાય એટલે મસ્ત બનાવ્યું. તો જો બધાએ ચાય ખાન બધાને મજા આવી ગઈ કાં ચારમી? અત્યારે પાછી ખારેક હાલે છે અને વિચારી છે કંઈક. તો જો આ છે ને પપ્પાની ફેવરિટ સિઝન છે કા પપ્પા? પપ્પાને વરસાદ આવે ને એ બહુ જ ગમે કા પપ્પા? હા હા, અત્યારે જો મસ્ત વરસાદ આવે છે ફૂલ ઓન. અને પપ્પાને છે ને વરસાદનું બહુ વધારે અને બહુ જ ગમે. સો ફાઇનલી ગાઈઝ હું અમારા વ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો વ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.